આજે સુરતની સુમુલ ડેરીમાં ચૂંટણીની મતગણતરી અને સુમુલ ડેરીમાં 16 ડાયરેક્ટરની બેઠક માટે ચૂંટણી થઈ હતી. કુલ 16માંથી 7 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. તો 9 બેઠક પર 15 જુલાઈએ મતદાન થયું હતું. ઉમરપાડા, સોનગઢ, માંડવી, મહુવા બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. નીઝર, કુકરમુંડા, વ્યારા, ડોલવણ, ઓલપાડની બેઠક પર પણ ચૂંટણી યોજાઈ હતી. તો મહુવા અને માંડવી બેઠક પર 100% મતદાન થયું હતું. ઓલપાડ બેઠક પર 96%, ઉમરપાડા બેઠક પર 98% મતદાન થયું હતું. સુમુલ ડેરીમાં ડિરેક્ટર પદ માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. મહુવા બેઠક પર આદિવાસી મતદારોનું વધારે મહત્વ છે. તો મહુવા બેઠક પર અપક્ષના ધનંજય પટેલ અને ભાજપના જીગર નાયક વચ્ચે જંગ ખેલાયો છે. આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. નિર્મલ, સુરતની સુમુલ ડેરીમાં ચૂંટણીની આજે મતગણતરી છે. સુમુલ ડેરીમાં 16 ડાયરેક્ટરની બેઠક માટે ચૂંટણી થઈ હતી અને આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાવવાની છે. કેવી વ્યવસ્થા, કેવું આયોજન, કેવી હલચલ ત્યાં? અંકુર કે સુરત અને તાપી જિલ્લાના હજારો પશુપાલકોના જીવાડોળી સમાન સુમુલ ડેરીના ડિરેક્ટર પદની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. ત્યારે 16 બેઠકો પૈકી જે 7 બેઠકો હતી એ બિનહરીફ થઈ હતી, જ્યારે 9 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. ત્યારે સુમુલ ડેરીના બેન્કેટ હોલ ખાતે આજે ચૂંટણીની મતગણતરી શરૂ કરવામાં આવશે. 11 વાગે આ મતગણતરી શરૂ કરવામાં આવશે. ત્યારે જે મતપેટી હતી એ મતપેટી હાલ અહીં જે બેન્કેટ હોલ છે તેની બહાર લાવવામાં આવી રહી છે અને અહીંથી અંદર મતપેટી લઈ ગયા બાદ મતગણતરી શરૂ કરવામાં આવશે. સુમુલ ડેરી દ્વારા જે મતગણતરીની તમામ પ્રક્રિયા હોય એ તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને જે ઉમેદવારો છે ઉમેદવારોનું જે ભાવિ સીલ થયું હતું તે આજે 11 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ખબર પડશે. ખાસ કરીને સુરત અને તાપી જિલ્લામાં જે ચૂંટણી દરમિયાન વોટિંગ થયું હતું એ ફક્ત ઉમરપાડા ખાતે ફક્ત એક મતદાર છે તેણે વોટ નહીં આપ્યો હતો, જ્યારે અન્ય તમામ જે બેઠકો છે એ તમામ બેઠકો પર 100% મતદાન થયું હતું. ત્યારે આપણી સાથે જે ઉમેદવારી કરનાર ડિરેક્ટર છે તેમની સાથે આપણે વાત કરીશું. જે જીગરભાઈ, જે પ્રમાણે ચૂંટણીનો માહોલ સર્જાયો હતો અને ખાસ કરીને વ્યારા જિલ્લામાંથી આપણે વ્યારામાંથી આપણે દાવેદારી, મહુવામાંથી આપણે દાવેદારી કરી અને ભાજપ કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ યોજાયો હતો. મારે મહુવા 8 ઝોન પરથી ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો છે. અમારા કુલ મહુવા તાલુકામાં 65 મતદારો હતા. એમાં 3 ઉમેદવાર હતા, 2 અપક્ષ અને 1 કોંગ્રેસ, અને મેં મારી ઉમેદવારી ભાજપમાંથી કરી હતી. આ 65 માંથી મારા લગભગ 40 થી 45 મતોથી અમે મહુવા તાલુકાની આ સીટ કબજે કરશું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ચોક્કસથી જીતનો દાવો કરી રહ્યા છે કે ચોક્કસ ભાજપ તરફી જે પ્રેરિત પેનલ છે તેઓનો વિજય થશે. ત્યારે ખાસ કરીને જે ચૂંટણી હતી, ચૂંટણીમાં 6 સીટ જે છે તે બિનહરીફ થઈ જવામાં આવી હતી. ત્યારબાદ જે સોનગઢના ઉમેદવાર હતા સુનિલભાઈ ગાવિત, તેમનું મૃત્યુ થતા 30 બેઠક પણ બિનહરીફ થઈ જવા પામી હતી. અહીં તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ચૂંટણી છે, ચૂંટણીને લઈને લોકો જે છે તે અહીં આવી પહોંચ્યા છે, ટિકિટરો આવ્યા છે. ત્યારે આપણી સાથે ઓલપાડના જે ઉમેદવાર છે તેમની સાથે વાત કરીશું. જે વસંતભાઈ, જે ચૂંટણી યોજાવા જઈ રહી છે, જીતનો કેટલો દાવો? સભાસદોએ અમને પૂરો વિશ્વાસ છે કે અમને પૂરું મતદાન કરીને વિજય બનાવશે એવી અમને ખાતરી છે. કયા મુદ્દાને લઈને આપ ચૂંટણીમાં ઉતરા હતા? મેન્ડેટની પઠાની વિરોધમાં લઈને ચૂંટણી પઠામાં હું ઉતરો છું. કઈ રીતનું મતદાન થયું હતું અને ઉમેદવારોનો શું રિસ્પોન્સ? જે સામદામ ધમકીથી મતદાન લીધું છે, પણ અત્યારે આ ખરું રિઝલ્ટ અમને 10-15 મિનિટમાં ખબર પડી જશે. એટલે રિઝલ્ટ આવી જશે. ત્યારે અડધો કલાકમાં રિઝલ્ટ આવી જશે. ચોક્કસથી કે આ હતા ઓલપાડના જે ઉમેદવાર છે, ઉમેદવારે જે દાવેદારી કરી હતી. ત્યારે હાલ તો મતગણતરી શરૂ થઈ જવા મતગણતરીની જે મતપેટી હોય છે, મતપેટી અંદર લઈ જવામાં આવી છે અને થોડીક ક્ષણોમાં આ જે મતગણતરી છે એ શરૂ કરવામાં આવશે. ત્યારે આપણી સાથે વ્યારા બેઠકના જે ઉમેદવાર છે તેમની સાથે વાત કરીશું. જે સિદ્ધાર્થભાઈ, જે પ્રમાણે ચૂંટણી યોજાવા જઈ રહી છે, જીતનો કેટલો દાવો? જે રીતે માહોલ જોયો છે અને મતદારોએ જે પ્રતિભાવ આપ્યો છે એના આધારે હું કહું છું કે વ્યારા બેઠક ઉપરથી અમારો ખૂબ સારા મતોથી વિજય થશે. આ હતા કોંગ્રેસ તરફી ઉમેદવાર જે સિદ્ધાર્થભાઈ ચૌધરી છે કે તેઓ પણ જીતનો દાવો કરી રહ્યા છે. ત્યારે હાલ તો હમણાં થોડા ક્ષણોમાં મતગણતરી શરૂ થશે અને ત્યાર જે ચૂંટણી યોજાઈ હતી તેમાં ભાજપ પ્રેરિત અને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી અને જે મહુવા બેઠક છે, મહુવા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષની ઉમેદવારી કરવામાં આવી હતી. એટલે ત્રિપાખીય જંગ યોજાયો હતો. હાલ તો હમણાં ચૂંટણીની મતગણતરી શરૂ થશે અને પરિણામ
આવ્યા બાદ સુમુલ ડેરીનું જે આગામી સંચાલનનું ચિત્ર છે એ સ્પષ્ટ જોવા મળશે. ત્યારે હાલ તો હવે મતગણતરી શરૂ થશે અને ત્યારબાદ સ્પષ્ટ થશે કયા ઉમેદવારો વિજેતા બને છે. જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો મતદાનની પ્રક્રિયા એ શરૂ થઈ, મતદાન એટલે કે ચૂંટણીનું પરિણામ એ જાહેર થશે, તો સાથે સાથે મતોની ગણતરી એ શરૂ થશે અને પ્રક્રિયા થોડીક જ વારમાં શરૂ થશે. મહુવા બેઠક પર અપક્ષના ધનંજય પટેલ, ભાજપના જીગરનાયક વચ્ચે સીધો જંગ છે. તો આજે સુરતની સુમુલ ડેરીમાં ચૂંટણીની મતગણતરી થવાની છે. મતની પેટીઓ ત્યાં પહોંચી ગઈ છે. બુલેટિનની શરૂઆત કરીએ. વાત કરીએ સુરતની સુમુલ ડેરીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ઓલપાડ બેઠક પર ભાજપના ધનસુખ પટેલની જીત જોવા મળી. 27 મતથી ધનસુખ પટેલ વિજય બન્યા છે. ધારાસભ્ય મુકેશ પટેલે વિજેતા ઉમેદવારને શુભેચ્છા પાઠવી. ઉમરપાડા બેઠકના ઉમેદવાર અમીશ વસાવાની જીત થઈ. મહુવા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધનંજય ચૌધરી વિજેતા બન્યા, તો માંડવી બેઠક પરથી ભાજપના ઉમેદવાર રેસા ચૌધરીની જીત થઈ. સુમુલ ડેરીમાં 16 ડિરેક્ટરની બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. કુલ 16માંથી 7 બેઠક બિનહરીફ થઈ હતી. બાકી રહેલી 9 બેઠક પર 15 જુલાઈએ ચૂંટણી યોજાઈ હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા નિર્મલ પટેલ લાઈવ જોડાઈ ગયા છે. નિર્મલ, સુરતની સુમુલ ડેરીની ચૂંટણી હતી, જેમાં 9 બેઠકો માટે જ્યાં ચૂંટણી યોજાઈ હતી, પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. કોનો વધુ દબદબો જોવા મળ્યો? શું માહિતી? અત્યારે માહોલ કેવો છે ત્યાં? ચોક્કસથી કે જે પ્રમાણે 9 બેઠકની આજે ચૂંટણી પરિણામ મતગણતરી આજે સવારે ચાલુ થઈ અને તેમાં ભાજપ પ્રેરિત જે ઉમેદવારો છે તેઓ વિજેતા બની રહ્યા છે. ખાસ કરીને મહુવા બેઠક પર કે જે ભાજપની બેઠક હતી અને ભાજપનું ગઢ ગણાતી બેઠક હતી, પરંતુ ત્યાં ચોંકાવનારો જે પરિણામ છે તે આવ્યું છે. કારણ કે ત્યાં અપક્ષ ઉમેદવાર જે ધનંજય ચૌધરી છે તે વિજેતા બન્યો છે. સાથે જ અન્ય જે ચૌધરી માંડવી બેઠક છે, માંડવી બેઠકના ઉમેદવાર રેસાભાઈ ચૌધરી જે ભાજપ પ્રેરિત છે તેઓ વિજેતા બન્યા છે. ઓલપાડ ખાતેથી ધનસુખભાઈ પટેલનો 12 માટે વિજય થયો છે. જે પ્રમાણે આ ઉમેદવારો હાલ જે વિજેતા બનીને બહાર આવી રહ્યા છે અને જે ટેકેદારો છે ટેકેદારોમાં મારે ખુશી જોવા મળી રહી છે. અને એક પછી એક પરિણામ આવી રહ્યા છે અને જે પરિણામો ને લીધે જે ઉમેદવારો અને જે ટેકેદારો છે તેઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને જે લોકો છે તે લોકો જે ઉમેદવારો છે ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અન્ય ઉમેદવાર છે આપણે વાત કરીશું. હું ડિરેક્ટર છું અને આવનારા સમયમાં પણ પશુપાલકોના હિતમાં તમામ કામો થાય, પશુપાલકને સારું એવું વળતર મળે એવા મારા પ્રયત્ન રહેશે. એ પ્રમાણે જે ઉમેદવારો છે ઉમેદવારો તેઓને ઉચકીને વિજય ઉલ્લાસ મનાવી રહ્યા છે. ત્યારે આપણે માંડવી બેઠકના જે વિજેતા ઉમેદવાર છે તેમની સાથે વાત કરીશું. જે રેસાભાઈ, આપને પ્રચંડ બહુમતીની જીત થઈ છે, કેટલી ખુશી અને શું પશુપાલકો માટે કરશો? પશુપાલકો માટે આ મારી ત્રીજી ટર્મ છે. હંમેશા પશુપાલકોના હિતમાં કાયમને માટે રહ્યો છું. એના કારણે જ મને 129 પૈકી 114 મત મળ્યા છે. હું ભારતીય જનતા પાર્ટીએ મને જે ઉમેદવારી કરાવેલી એટલે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું. ભારતીય જનતા પાર્ટીએ મને જે મારા પર જે વિશ્વાસ મૂકેલો એટલો જ વિશ્વાસ મારા મતદારોએ પણ મારા પર મૂક્યો અને જંગી બહુમતીથી મને ખૂબ મતોથી જીતાડ્યો. અને જે મારી કાર્યશૈલી છે બધાને મળીને બધાને સાથે લઈને ચાલવાની એ રીતે જ હું વર્તન કરું છું અને વર્તીશ. જીત્યા છે ત્યારે આપણી સાથે નીચે આપી દે નીચે એક સાથે આપી દે. હલો, જે પ્રમાણે ઉમેદવારો વિજેતા થઈને બહાર નીકળી રહ્યા છે. સાથે જે ધારાસભ્યો કે તેઓને ચૂંટણી કન્વીનર બનાવવામાં આવ્યા હતા, તેઓ પણ અહીં આવી પહોંચ્યા છે. ધારાસભ્ય મુકેશ પટેલ, સંદીપ દેસાઈ, ગણપત વસાવા સહિતના જે આગેવાનો છે તેઓ પણ અહીં આવી પહોંચ્યા. ઉમેદવારોને આવી જવા દો બધા. 2 મિનિટ ભાઈ એને બોલાવી લો. રેસાભાઈ આવતા રહો, અહીંયા આવી જાઓ થોડા નીચે. અમેશ હાલ જે ધારાસભ્ય છે ઉમેદવારો છે બહાર આવી પહોંચ્યા છે. હવે આજે ઉમેદવારોને શુભેચ્છા પાઠવી રહી
પોપટભાઈ, જે મુકેશભાઈ પ્રભારી સાહેબ તમે આપો ભાઈ, ઉમેદવારોને આવી જવા દો. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. મિત્રો, આજે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી એટલે અમારી સુમુલ ડેરી અને તાપી જિલ્લા અને સુરત જિલ્લાના પશુપાલકો, એમાં પણ ખાસ કરીને આદિવાસી પશુપાલકો માટે જીવાદોરી સમાન આ ડેરીનું આજે મતગણતરી હતું. આ મતગણતરીમાં અગાઉથી જ ભારતીય જનતા પાર્ટીએ 7 જેટલા ઉમેદવારો બિનહરીફ અમારા થઈ ચૂક્યા હતા. આજે જે મતગણતરી થઈ એમાં પણ ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત વિજય પ્રાપ્ત થયો છે, કેસરીઓ લહેરાયો છે. એટલે ટોટલ 16 સીટોમાંથી 15 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે. અને આ વિજયનો યશ કોઈને આપવો હોય તો ખેડૂતો માટે અને પશુપાલકો માટે હર હંમેશ કામ કરનારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર પશુપાલકો અને ખેડૂતો માટે કામ કરી રહી છે, ત્યારે આ કામગીરી જોઈને તાપી જિલ્લાના પશુપાલકોએ, ખેડૂતોએ ફરીવાર 5 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવ્યો છે. તો આવનારા 5 વર્ષ સુધી ફરી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ અમને આપવા બદલ, અમને બેસાડવા બદલ હું તાપી જિલ્લા અને સુરત જિલ્લાના મતદારોનો ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટી વતી આભાર માનું છું. જે પ્રમાણે ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. જે 16 સીટો હતી તે 16 સીટો પૈકી હાલ તો 15 સીટો ભાજપે કબજે કરી છે. ખાસ કરીને એક જે બેઠક હતી એ મહુવા બેઠક, મહુવાની જે બેઠક હતી તેમાં અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે. ત્યારે હાલ તો જે ઉમેદવારો પોતાના ટિકિટદારો સાથે બહાર આવી રહી છે અને જે કાર્યકરો તેઓને શુભેચ્છા પાઠવી રહ્યા છે. ખાસ કરીને જે તાપી જિલ્લામાં જે કોંગ્રેસનો ઘર ગળાતો હતો, પરંતુ ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એ તમામ ઉમેદવારો વિજેતા બન્યા છે. એટલે કે ફરીથી એકવાર સુમુલ ડેરીમાં ભાજપ પ્રેરિત જે પેનલનો વિજય થયો છે અને આવનારા સમયમાં હવે ચેરમેન, વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવશે. જી બિલકુલથી નિર્મલ, માહિતી સાથે જોડાવા બદલ આભાર.